પ્રકરણ 4 ઉષ્મા હીટ. પ્રકરણ 3માં તમે શીખ્યા કે ઊનના કપડાં પ્રાણીઓની રૂંવાટીમાંથી બનાવવામાં આવે છે. તમે એ પણ જાણો છો કે સુતરાઉ કપડાં વનસ્પતિના રેસાઓમાંથી બને છે. શિયાળાની ઋતુમાં જ્યારે બહાર ખૂબ જ ઠંડી હોય ત્યારે આપણે ઊનના કપડાં પહેરીએ છીએ. ઊનના કપડાં આપણા શરીરને હૂંફાળું રાખે છે, જ્યારે ગરમીની ઋતુમાં હળવા રંગના સુતરાઉ વસ્ત્રો પહેરતા આપણું શરીર ઠંડક અનુભવે છે. ચોક્કસ ઋતુમાં ખાસ પ્રકારના વસ્ત્રો શા માટે અનુકૂળ આવે છે તે બાબતની નવાઈ તમને જરૂર લાગતી હશે, ખરું ને? શિયાળાની ઋતુમાં ઘરની અંદરના ભાગમાં ઠંડી લાગે છે, પરંતુ ઘરની બહાર સૂર્યના તડકામાં આવતા હૂંફનો અનુભવ થાય છે. ઉનાળાની ઋતુમાં ઘરની અંદરના ભાગમાં પણ આપણે ગરમી અનુભવીએ છીએ. આવું શા માટે? કોઈ પદાર્થ ઠંડો છે કે ગરમ તે આપણે કેવી રીતે જાણી શકીએ? વળી કોઈ પદાર્થ કેટલો ઠંડો છે કે કેટલો ગરમ છે તે શોધવા માટે આપણે શું કરવું જોઈએ? આપણે આ પ્રકરણમાં આવા કેટલાક પ્રશ્નોના જવાબ મેળવવા પ્રયત્ન કરીશું. 1. ઠંડુ અને ગરમ. હોટ એન્ડ કોલ્ડ. રોજબરોજના જીવનમાં આપણે સંખ્યાબંધ પદાર્થોના સંપર્કમાં આવીએ છીએ. તેમાંના કેટલાક પદાર્થો ગરમ જણાય છે અને કેટલાક પદાર્થો ઠંડા અનુભવાય છે. તરત જ બનાવીને કપમાં કાઢેલી ચા ગરમ હોય છે, પરંતુ બરફ તો ઠંડો જ હોય છે, ખરું ને? પદાર્થ ઠંડા અથવા અતિશય ઠંડા, હૂંફાળા અથવા ગરમ. આઈસ્ક્રીમ, ચાના કપમાં રાખેલી ચમચી. ફ્રૂટ જ્યુસ, તળવાની કડાઈનો એટલે કે ફ્રાઈંગ પેન, હાથો. આપણે જોયું કે કેટલાક પદાર્થો ઠંડા હોય છે જ્યારે કેટલાક પદાર્થો ગરમ હોય છે. વળી આપણને એ પણ ખબર છે કે કયો પદાર્થ બીજા પદાર્થ કરતાં વધુ ઠંડો કે વધુ ગરમ છે. કયો પદાર્થ બીજા પદાર્થ કરતાં ગરમ છે તે તમે કેવી રીતે નક્કી કરશો? સામાન્ય રીતે આપણે પદાર્થ સાથેના સ્પર્શ દ્વારા આ માહિતી મેળવીએ છીએ, પરંતુ શું આપણા સ્પર્શ વડે થતો અનુભવ વિશ્વસનીય હોય છે ખરો? તો ચાલો આપણે શોધી કાઢીએ. પ્રવૃત્તિ 1. 3 મોટા પ્યાલા લો. તેના પર A, B તથા C એમ લેબલ આપો. પ્યાલા Aમાં ઠંડુ પાણી અને પ્યાલા Bમાં ગરમ પાણી ભરો. હવે પ્યાલા Cમાં અડધું ગરમ તથા અડધા ઠંડા પાણીનું મિશ્રણ ભરો. હવે તમારો ડાબો હાથ પ્યાલા Aના પાણીમાં અને જમણો હાથ પ્યાલા Bના પાણીમાં ડૂબાડો. ત્યારબાદ 2-3 મિનિટ પછી તમારા બંને હાથ એકસાથે પ્યાલા Cના પાણીમાં ડૂબાડો. શું બંને હાથ સમાન અનુભવ કરે છે? બુઝાની મૂંઝવણ દર્શાવે છે કે માત્ર સ્પર્શ વડે પદાર્થના ઠંડા કે ગરમ હોવાનું અનુમાન આપણને છેતરામણું સાબિત થાય છે. તો પદાર્થ કેટલો ગરમ કે ઠંડો છે તે આપણે કેવી રીતે શોધી શકીએ? પદાર્થના ગરમ કે ઠંડા હોવાનું પ્રમાણભૂત માપન તાપમાન તરીકે ઓળખાય છે. તાપમાનનું માપન કરતા સાધનને થર્મોમીટર કહે છે. 2. તાપમાનનું માપન, મેઝરિંગ ટેમ્પરેચર. તમે થર્મોમીટર જોયું છે? યાદ કરો કે જ્યારે તમારા કુટુંબમાંથી કોઈને તાવ આવ્યો ત્યારે તેમના શરીરનું તાપમાન માપવા માટે થર્મોમીટર વાપર્યું હોય. જે થર્મોમીટર વડે આપણા શરીરનું તાપમાન માપવામાં આવે છે તેને ક્લિનિકલ થર્મોમીટર અથવા તબીબી થર્મોમીટર કહે છે. ક્લિનિકલ થર્મોમીટર તમારી પાસે જો ન હોય તો તમારા મિત્ર કે પડોશી પાસેથી લઈને જુઓ. તેને તમારા હાથમાં કાળજીપૂર્વક રાખીને તેનું ધ્યાનથી નિરીક્ષણ કરો. સમાન જાડાઈવાળી પાતળી સાંકડી કાચની નળીના એક છેડા પર નળીને અંદરના ભાગે ફૂલેલી બલ્બ જેવી રચના હોય છે. આ બલ્બમાં મર્ક્યુરી એટલે કે પારો ભરેલો હોય છે. બલ્બની બહારના ભાગમાં મર્ક્યુરીનો પાતળો દોરા જેવો ભાગ દેખાય છે. જો તમને મર્ક્યુરીનો દોરો ન દેખાય
તો થર્મોમીટરને બંને હાથમાં પકડીને ધીરે ધીરે દેખાય નહીં ત્યાં સુધી સહેજ ગોળ ફેરવો. વળી થર્મોમીટરની સપાટી પરનું અંકન પણ સ્પષ્ટ નજરે પડશે. આ અંકન સેલ્સિયસ માપક્રમમાં હોય છે, જે ડિગ્રી સેન્ટીગ્રેડ વડે દર્શાવાય છે. ક્લિનિકલ થર્મોમીટર 35 ડિગ્રી સેન્ટીગ્રેડથી 42 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધીનું તાપમાન માપી શકે છે. પ્રવૃત્તિ 2. ચાલો આપણે જોઈએ કે થર્મોમીટરના માપક્રમનું વાંચન કેવી રીતે કરવું. સૌપ્રથમ પાસે આવેલા બે મોટા અંકન વચ્ચે તાપમાનનો તફાવત કેટલો છે તે નોંધી લો. વળી તેમની વચ્ચેના ભાગમાં કુલ કેટલા વિભાગો છે નાના અંકન વડે દર્શાવેલા તેની પણ નોંધ કરો. ધારો કે બે મોટા અંકનો વચ્ચેનો તફાવત 1 અંશ અથવા ડિગ્રી છે અને બે મોટા અંકનો વચ્ચે કુલ નાના વિભાગની સંખ્યા 5 હોય તો નાના વિભાગના મૂલ્યનું વાંચન 1/5 = 0.2 ડિગ્રી સેલ્સિયસ કરી શકાય. થર્મોમીટરને જંતુનાશક એટલે કે એન્ટિસેપ્ટિક પ્રવાહી વડે બરાબર સાફ કરી લો. તેને તમારા હાથમાં મર્ક્યુરીવાળા ભાગના વિરુદ્ધ છેડા પરથી પકડીને હળવેથી થોડાક ઝટકા આપો. આ ઝટકાને કારણે થર્મોમીટરની નળીમાં રહેલ મર્ક્યુરી એટલે કે પારો નીચે ઉતરી જશે. મર્ક્યુરીના દોરાનો છેડો 35 ડિગ્રી સેલ્સિયસથી નીચે છે તેની ખાતરી કરો. હવે થર્મોમીટરના મર્ક્યુરીવાળા છેડાને મોઢામાં મૂકીને તમારી જીભની નીચે રહે તેમ 1 મિનિટ રાખો. ત્યારબાદ તેને બહાર કાઢીને સ્કેલ એટલે કે માપક્રમ પરનું તાપમાન વાંચો. આ થયું ડિગ્રી સેલ્સિયસ એકમમાં તમારા શરીરનું તાપમાન. તમે તમારા શરીરનું તાપમાન કેટલું છે તે નોંધ્યું ખરું? માનવ શરીરનું સામાન્ય તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે. ખાસ નોંધ કરો કે તાપમાન તેના એકમ સાથે જ દર્શાવાય છે. દરેક વ્યક્તિના શરીરનું તાપમાન બરાબર 37 ડિગ્રી સેલ્સિયસ ન પણ હોઈ શકે. શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ કરતાં સહેજ વધુ કે સહેજ ઓછું પણ હોય. વાસ્તવમાં જેને આપણે શરીરનું સામાન્ય તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ કહીએ છીએ તે ઘણી મોટી સંખ્યાના તંદુરસ્ત વ્યક્તિઓના શરીરના તાપમાનોનું સરેરાશ મૂલ્ય છે. ક્લિનિકલ થર્મોમીટરની રચના માત્ર માનવ શરીરના તાપમાનના માપન માટે જ કરેલી છે. સામાન્ય રીતે માનવ શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસથી નીચે કે 42 ડિગ્રી સેલ્સિયસથી ઉપર જતું નથી. માટે ક્લિનિકલ થર્મોમીટરનો માપક્રમ 35 ડિગ્રી સેલ્સિયસથી 42 ડિગ્રી સેલ્સિયસ હોય છે. 3. પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટર. લેબોરેટરી થર્મોમીટર. માનવ શરીર સિવાયના પદાર્થોના તાપમાન આપણે કેવી રીતે માપી શકીએ? આ હેતુ માટે બીજા થર્મોમીટરો પણ બનાવવામાં આવેલા છે. આમાંનું એક થર્મોમીટર લેબોરેટરી થર્મોમીટર તરીકે ઓળખાય છે. તમારા વિજ્ઞાન શિક્ષક જરૂરથી તમને લેબોરેટરી થર્મોમીટર બતાવશે. કાળજીપૂર્વક તેને જુઓ. તેમાં અંકન કરેલા મહત્તમ તથા લઘુત્તમ તાપમાનોની નોંધ કરો. સામાન્ય રીતે લેબોરેટરીની રેન્જ -10 ડિગ્રી સેલ્સિયસથી 110 ડિગ્રી સેલ્સિયસ હોય છે. વળી ક્લિનિકલ થર્મોમીટર માટે તમે જોયું હતું તેમ લેબોરેટરી થર્મોમીટર વડે નાનામાં નાનું કેટલું તાપમાન માપી શકાય છે તે જાણી લો. આ જાણકારી વડે જ તમે થર્મોમીટર વડે દર્શાવાતું તાપમાન ચોકસાઈપૂર્વક માપી શકશો. તો ચાલો આપણે આ થર્મોમીટરનો ઉપયોગ કેવી રીતે થાય છે તે શીખીએ. પ્રવૃત્તિ 4. પ્યાલા કે બીકરમાં થોડુંક નળનું પાણી ભરો. હવે લેબોરેટરી થર્મોમીટરને ઉપરના ભાગથી પકડીને તેનો મર્ક્યુરીવાળો છેડો પાણીમાં ડૂબેલો રહે તેમ રાખો. મર્ક્યુરી બલ્બવાળો થર્મોમીટરનો છેડો પાત્રના તળિયા કે દિવાલને અડકે નહીં એમ થર્મોમીટરને ઊભું રાખો. હવે થર્મોમીટરના પાતળા વેહમાં મર્ક્યુરીની હલનચલનને ધ્યાનથી નિહાળો. જ્યાં સુધી થર્મોમીટરના
પાતળા વેહમાં પારો સ્થિર ન થાય ત્યાં સુધી રાહ જુઓ. જે સ્થાને પારો સ્થિર થયો તે સ્થાનનો અંક તે સમયનું પાણીનું તાપમાન દર્શાવે છે તે મૂલ્યની નોંધ કરો. વર્ગના દરેક વિદ્યાર્થીઓ વડે નોંધેલા તાપમાનોને સરખાવો. શું બધાના અવલોકનો સમાન છે? નહીં ને? તો માપનમાં તફાવત કેમ આવ્યો તેની ચર્ચા કરો. આ પ્રશ્નનો જવાબ આપવા પ્રયત્ન કરીએ. પ્રવૃત્તિ 5. બીકર કે પ્યાલામાં થોડુંક ગરમ પાણી લો. તેમાં લેબોરેટરી થર્મોમીટરને ડૂબાડીને ઊભું ગોઠવો. જ્યાં સુધી પારો સ્થિર ન થાય ત્યાં સુધી રાહ જુઓ. ત્યારબાદ તમારું તાપમાનનું અવલોકન નોંધી લો. હળવેથી થર્મોમીટરને પાણીની બહાર કાઢો. જુઓ કે હવે શું થાય છે. શું તમે જોયું કે જેવું થર્મોમીટર પાણીની બહાર આવ્યું કે તરત જ પારાનું સ્તર નીચે ઉતરવા લાગ્યું? આનો અર્થ તે થાય કે જ્યારે થર્મોમીટર પાણીમાં ડૂબાડેલું હોય ત્યારે જ તાપમાનનું અવલોકન લઈ લેવું જોઈએ. તમને એ ચોક્કસ યાદ આવશે કે શરીરનું તાપમાન માપવા માટે તમે ક્લિનિકલ થર્મોમીટરને મોઢામાં મૂક્યું હતું, પરંતુ તમે તેને મોઢાની બહાર કાઢીને તાપમાન માપ્યું હતું. તો શું તમે શરીરનું તાપમાન માપવા માટે લેબોરેટરી થર્મોમીટર વાપરી શકો ખરા? ના, કારણ કે દેખીતી રીતે શરીરનું તાપમાન માપવા માટે લેબોરેટરી થર્મોમીટર વાપરવું હિતાવહ નથી. તો પછી તમને પ્રશ્ન થાય કે ક્લિનિકલ થર્મોમીટરને મોઢાની બહાર કાઢતા તેમાં પારાના લેવલમાં શા માટે ફેરફાર ન થયો? હવે ફરીથી ક્લિનિકલ થર્મોમીટર ધ્યાનથી જુઓ. તમને પારો ભરેલા બલ્બની નજીક ખાંચ દેખાશે. આ ખાંચનો ઉપયોગ શું છે? તે પારાના સ્તરને નીચે ઉતરી જતું અટકાવે છે. 4. ઉષ્માનું પ્રસરણ, ટ્રાન્સફર ઓફ હીટ. તમે કદાચ જોયું હશે કે જ્યારે તળવાની કડાઈને જ્યોત પર રાખવામાં આવે છે ત્યારે તે ગરમ થઈ જાય છે. તેનું કારણ એ છે કે ઉષ્મા જ્યોતમાંથી વાસણમાં પ્રસરે છે, પરંતુ જ્યારે કડાઈને જ્યોતથી અલગ કરવામાં આવે છે ત્યારે તે ધીમે ધીમે ઠંડુ પડે છે. આ વખતે ઉષ્મા વાસણથી વાતાવરણ તરફ વહન થતી હોય છે. તો હવે તમે સમજી ગયા હશો કે ઉષ્મા ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ વહે છે. વાસ્તવમાં બધા જ કિસ્સાઓમાં ઉષ્માનું વહન હંમેશા ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ જ હોય છે. ઉષ્માનું વહન કેવી રીતે થાય છે? તો ચાલો આપણે શોધી કાઢીએ. પ્રવૃત્તિ 6. એલ્યુમિનિયમ કે લોખંડ જેવી ધાતુનો નાનો સળિયો કે પટ્ટી લો. તેની પર લંબાઈની દિશામાં થોડા થોડા અંતરે મીણના નાના ટુકડાઓને સહેજ ગરમ કરીને ચોંટાડી દો. બધા જ ટુકડા સમાન અંતરે જ રાખો. પટ્ટીના એક છેડાને સ્ટેન્ડ વડે પટ્ટી સમક્ષિતિજ રહે અને મીણના ટુકડા નીચે તરફ રહે તેમ ગોઠવો. જો સ્ટેન્ડ ન હોય તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેને બે ઈંટો વચ્ચે ભરાવી દો. હવે બીજા છેડાની તદ્દન નજીક સળગતી મીણબત્તી ગોઠવીને ધ્યાનથી અવલોકન કરો. મીણના ટુકડાઓનું શું થાય છે? શું તેઓ પીગળીને નીચે પડવા લાગે છે? કયો મીણનો ટુકડો સૌથી પહેલાં પડી જાય છે? શું તમને વિચાર આવે છે કે શું મીણબત્તીની જ્યોતની ઉષ્મા તેની નજીકના છેડાથી દૂરના છેડા તરફ પ્રસરે છે? ઉષ્માના ગરમ છેડાથી ઠંડા છેડા તરફ વહન થવાની આ પ્રક્રિયાને ઉષ્મા વહન કહે છે. ઘન પદાર્થોમાં સામાન્ય રીતે ઉષ્માનું પ્રસરણ ઉષ્મા વહનની પ્રક્રિયા દ્વારા થતું હોય છે. શું બધા જ ઘન પદાર્થો ઉષ્માનું વહન સરળતાથી કરે છે? તમે ચોક્કસ જોયું હશે કે રસોઈમાં વપરાતા ધાતુના પાત્રના હેન્ડલ પ્લાસ્ટિક કે લાકડામાંથી બનાવાય છે. તેમ દાઝ્યા વગર ગરમ પાત્રને હાથા વડે પકડીને ઊંચકી શકો છો, ખરું ને? પ્રવૃત્તિ 7. નાના બીકરમાં પાણી ભરીને તેને ગરમ કરો. સ્ટીલની ચમચી, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી,
પેન્સિલ અને દ્વિભાજક જેવા પદાર્થોને ભેગા કરીને તેમને બીકરમાંના ગરમ પાણીમાં એવી રીતે ડૂબાડો કે તેમના એક બાજુના છેડાઓ પાણીની બહાર રહે. થોડોક સમય રાહ જોયા પછી ગરમ પાણીમાં ડૂબાડેલા પદાર્થોના પાણીની બહાર રહેલા છેડાઓને અડકો. તમારા અવલોકનો નોંધો. વસ્તુ: વપરાયેલ વસ્તુ જે પદાર્થમાંથી બનેલ હોય તે. શું બીજો છેડો ગરમ જણાય છે? હા અથવા ના? સ્ટીલની ચમચી. ધાતુ. હા. પ્લાસ્ટિકની ફૂટપટ્ટી. પ્લાસ્ટિક. ના. પેન્સિલ. લાકડું. ના. દ્વિભાજક. ધાતુ. હા. જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દે છે તેમને ઉષ્માના સુવાહક કંડક્ટર્સ પદાર્થો કહે છે. ઉદાહરણ તરીકે એલ્યુમિનિયમ, લોખંડ અને તાંબુ. જે પદાર્થોમાંથી ઉષ્માનું વહન સહેલાઈથી થતું નથી તેમને ઉષ્માના મંદવાહક કહે છે, જેમ કે લાકડું અને પ્લાસ્ટિક. ઉષ્માના મંદવાહકો અવાહક એટલે કે ઇન્સ્યુલેટર કહેવાય છે. પાણી તથા હવા ઉષ્માના મંદવાહકો છે. તો પછી તેઓમાં ઉષ્માનું પ્રસરણ કેવી રીતે થતું હશે? ચાલો આપણે તે શોધીએ. પ્રવૃત્તિ 8. એક ચંબુ આકારનો ફ્લાસ્ક લો. જો ફ્લાસ્ક ન મળે તો બીકર પણ ચાલે. તેમાં 2/3 ભાગ સુધી પાણી ભરો. તેને ત્રિપાઈ પર મૂકીને તેની નીચે મીણબત્તી ગોઠવો. બીકરમાંનું પાણી સ્થિર થઈ જાય ત્યાં સુધી રાહ જુઓ. હવે સ્ટ્રોની મદદથી પોટેશિયમ પરમેંગેનેટના નાના સ્ફટિક હળવેથી પાણીમાં નાખો કે જેથી તે પાત્રના તળિયે બેસી જાય. હવે સ્ફટિકની બરાબર નીચે મીણબત્તી મૂકીને પાણીને ગરમ કરો. તમારું અવલોકન નોંધપોથીમાં લખો તથા તમે જે અવલોકન કર્યું છે તેનું ચિત્ર પણ દોરો. મીણબત્તીની જ્યોતની નજીક તળિયાના ભાગનું પાણી ગરમ થાય છે ત્યારે તે ગરમ પાણી ઉપર તરફ સ્થળાંતર કરવા લાગે છે. તેની જગ્યા લેવા ઉપરનું તથા આજુબાજુનું ઠંડુ પાણી નીચે તરફ આવે છે. આ પાણી પણ ગરમ થતાં તે ઉપર તરફ ગતિ કરવા લાગે છે. પાત્રની દિવાલ પાસેથી ઠંડુ પાણી તળિયા તરફ આવે છે. જ્યાં સુધી બધું જ પાણી તળિયા તરફ ન આવી જાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલ્યા કરે છે. ઉષ્માના આ પ્રકારના પ્રસરણને ઉષ્માનયન કન્વેક્શન કહે છે. હવામાં ઉષ્મા કેવી રીતે વહન કરે છે? ધુમાડો કઈ દિશામાં જાય છે? ગરમ પદાર્થોના સંપર્કમાં રહેલી હવા ગરમ થતાં તે ઉપર તરફ ગતિ કરે છે. બાજુમાંથી ઠંડી હવા તેની જગ્યાએ આવે છે. આ રીતે હવા ગરમ થતી હોય છે. નીચેની પ્રવૃત્તિ વડે આ વાતને સ્પષ્ટપણે સમજીએ. પ્રવૃત્તિ 9. એક મીણબત્તીને સ્ટેન્ડ પર મૂકીને સળગાવો. તમારો એક હાથ મીણબત્તીની જ્યોતથી સહેજ ઉપર દાજી ન જવાય તે રીતે રાખો અને બીજો હાથ જ્યોતની બાજુના ભાગમાં રાખો. શું તમારા બંને હાથ સમાન રીતે ગરમી અનુભવે છે? જો નહીં તો કયો હાથ વધુ ગરમી અનુભવે છે? શા માટે? જ્યોતના સંપર્કમાં રહેલી હવા જ્યોતની ગરમી વડે ગરમ થઈને ઉપર તરફ જાય છે. માટે જ્યોતની ઉપર ગોઠવેલો તમારો હાથ વધુ ગરમી અનુભવે છે, જ્યારે જ્યોતની બાજુમાં રાખેલો હાથ ગરમી અનુભવતો નથી, કારણ કે તે સ્થાને ઉષ્માનયન થતું નથી. સમુદ્ર કાંઠાના વિસ્તારોમાં વસતા લોકો અદ્ભુત ઘટનાનો અનુભવ કરતા હોય છે. દિવસના ભાગમાં સમુદ્રના પાણી કરતાં જમીન ઝડપથી ગરમ થાય છે. જમીન પરની ગરમ હવા ઉપર તરફ ગતિ કરે છે. તેની જગ્યા લેવા સમુદ્ર પરની ઠંડી હવા ધસી આવે છે. ઊંચાઈ પર પહોંચેલી ગરમ હવા સમુદ્ર તરફ વહેવા લાગે છે અને ચક્ર પૂર્ણ કરે છે. સમુદ્ર પરથી આવતી હવાને દરિયાઈ લહેર સી બ્રીઝ કહે છે. ઠંડકવાળી સમુદ્રની હવાને મેળવવા દરિયાકાંઠે રહેતા લોકોના મકાનોની બારી
સમુદ્ર તરફની રાખવામાં આવે છે. રાત્રિના સમયે બરાબર દિવસથી ઉલટી પરિસ્થિતિ સર્જાય છે. સમુદ્રના પાણીને જમીનની સાપેક્ષે ઠંડુ પડતા વાર લાગે છે. આથી જમીન પરની ઠંડી હવા સમુદ્ર તરફ વહે છે, જેને ભૂલહેર લેન્ડ બ્રીઝ કહે છે. જ્યારે આપણે સૂર્યના તડકાવાળા વિસ્તારમાં આવીએ છીએ ત્યારે આપણને હૂંફનો અનુભવ થાય છે. સૂર્યમાંથી આવતી આ ઉષ્મા આપણા સુધી કેવી રીતે પહોંચે છે? સૂર્યની ઉષ્મા ઉષ્માવહન કે ઉષ્માનયનની ઘટના દ્વારા પહોંચી શકે નહીં, કારણ કે સૂર્ય તથા પૃથ્વી વચ્ચેના મોટા ભાગના અવકાશમાં માધ્યમ હોતું જ નથી. સૂર્યમાંથી આપણા તરફ આવતી ઉષ્મા બીજી એક પ્રક્રિયા દ્વારા પહોંચે છે, જેને ઉષ્મીય વિકિરણ રેડિયેશન કહે છે. વિકિરણ દ્વારા થતા ઉષ્માના પ્રસરણને માધ્યમની જરૂર પડતી નથી. ઉષ્મીય વિકિરણની ઘટના માધ્યમની હાજરી કે માધ્યમની ગેરહાજરી બંનેમાં બનતી હોય છે. જ્યારે આપણે શિયાળામાં રૂમ હીટરની સામે બેસીએ છીએ ત્યારે આપણે વિકિરણ દ્વારા જ ઉષ્મા મેળવતા હોઈએ છીએ. ગરમ થઈ ગયેલા રસોઈના વાસણોને જ્યોતથી દૂર મૂકી રાખતા તેઓ વાતાવરણમાં વિકિરણ દ્વારા જ ઉષ્મા ગુમાવે છે. અરે, આપણું શરીર પણ વિકિરણ દ્વારા આસપાસના વાતાવરણમાં ઉષ્મા આપે છે તથા ઉષ્મા મેળવે છે. બધા જ ગરમ પદાર્થો ઉષ્માનું વિકિરણ કરે છે. જ્યારે આ ઉષ્મા પદાર્થની સપાટી પર આપાત થાય છે ત્યારે તેનો કેટલોક ભાગ શોષાય છે, કેટલોક ભાગ પરાવર્તન પામે છે, વળી કેટલોક ભાગ તેની અંદરના ભાગમાં વહન પામે છે. પદાર્થમાં શોષાતી ઉષ્માને કારણે પદાર્થનું તાપમાન વધે છે. તમે જ્યારે સૂર્યના તડકામાં જતા હોવ ત્યારે તમને છત્રી વાપરવાની સલાહ શા માટે આપવામાં આવે છે? 5. ઉનાળાની ઋતુ તથા શિયાળાની ઋતુમાં પહેરવેશ માટેના વસ્ત્રો. કાઇન્ડ્સ ઓફ ક્લોથિસ વી વેર ઇન સમર એન્ડ વિન્ટર. તમે જાણો છો કે ઉનાળામાં આપણે હળવા રંગના વસ્ત્રો તથા શિયાળામાં આપણે ઘેરા રંગના વસ્ત્રો પહેરવાનું પસંદ કરીએ છીએ. આવું શા માટે? ચાલો આપણે તે શોધી કાઢીએ. પ્રવૃત્તિ 10. સમાન એવા પતરાના 2 ડબ્બા લો. એક ડબ્બાની બહારની સપાટી કાળા રંગ વડે તથા બીજાની બહારની સપાટીને સફેદ રંગ લગાડીને સૂકાઈ જવા દો. હવે બંને ડબ્બામાં સમાન પ્રમાણમાં પાણી ભરીને બપોરના તડકામાં આશરે 1 કલાક સુધી મૂકી રાખો. બંને પાત્રોમાં રહેલા પાણીના તાપમાનો માપો. શું તમને આ તાપમાનોમાં તફાવત જણાય છે? કયા ડબ્બામાંનું પાણી વધુ ગરમ જણાય છે? તમે આ તાપમાન માપવા કરતાં બંનેના પાણીમાં હાથની આંગળી ડુબાડીને પણ તફાવત અનુભવી શકો છો. પ્રવૃત્તિ 11. પ્રવૃત્તિ 10માં વાપરેલા સફેદ તથા કાળા રંગના બંને ડબ્બાઓમાં 60 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળું સમાન જથ્થામાં પાણી ભરો. હવે બંને ડબ્બાને ઓરડામાં કે છાયાવાળી જગ્યા પર મૂકી દો. 10 કે 15 મિનિટ પછી બંને ડબ્બાઓના પાણીના તાપમાન માપો. શું આ બંને ડબ્બાના પાણીના તાપમાન સમાન મૂલ્યના ઘટે છે ખરા? શું આ પ્રવૃત્તિ વડે આપણને સમજાય છે કે શા માટે આપણે શિયાળામાં ઘેરા રંગના વસ્ત્રો અને ઉનાળામાં હળવા રંગના વસ્ત્રો પહેરીએ છીએ? ઘેરા રંગની સપાટી ઉષ્માનું વધુ શોષણ કરે છે, માટે શિયાળામાં આપણને ઘેરા રંગના વસ્ત્રો હૂંફ આપે છે. હળવા રંગની સપાટી ઉષ્માના મોટા ભાગનું પરાવર્તન કરે છે, માટે ઉનાળામાં હળવા રંગના વસ્ત્રો આપણને આરામદાયક લાગે છે. શિયાળામાં ઊનના વસ્ત્રો આપણને હૂંફ આપે છે. વુલન ક્લોથેસ કીપ અસ વોર્મ ઇન વિન્ટર. શિયાળામાં આપણે ઊનના વસ્ત્રોનો ઉપયોગ કરીએ છીએ. ઊન એ ઉષ્માનું મંદ વાહક છે. વળી ઊનના રેસાઓ વચ્ચે હવા ભરાઈ રહે છે. આ હવા આપણા શરીરની ઉષ્માને વાતાવરણમાં જતી અટકાવે છે.
તેથી આપણને હૂંફ અનુભવાય છે.